ભાઈ નમસ્કાર 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 વાલીડાઓ, કેમ છો ભાઈ મારા વાલા ઝીણા ઝીણા ટેણિયાઓ? હે ભાઈ, મોજ મજા ને જલસા ને ભાઈ? તો આપણે બધા ફરી આવી ગયા છે ક્યાં? તો કે આપણી આ જોરદાર જક્કાસ 1 નંબર યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં ભાઈ હું પાર્થ સેકડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલો. હે જલસો ને ભાઈ? હે મારા નાના નાના ભૂલકાઓ, મોજ મજા ને જલસા એ જ અમારું કામ છે. તો ચાલો ભાઈ, આપણે ક્યાં છીએ? તો કે ભાઈ ધોરણ 6 વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ કુતૂહલ. એમાં પણ આપણે ભણીએ છીએ પ્રકરણ 3 ઉચિત આહાર સ્વાસ્થ્ય શરીરનો માર્ગ. આહા સર, હું મજા આવે છે આ પ્રકરણ ભણવાની. હે જલસો જ પડે છે આમાં. મસ્ત મજાનો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ સંતુલિત આહાર કોને કહેવાય, જંક ફૂડ કોને કહેવાય, મસ્ત મજાને આપણે ખ્યાલ આવે. તો આજે આપણે શું ભણવાનું છે? તો સૌથી પહેલા છે ને બાળકો, આપણે એક મસ્ત વસ્તુ કરી લઈએ. ભાઈ આપણે ભણતા પહેલા છે ને ગયા લેક્ચરમાં શું જોયું ને એ આપણે રિવાઇઝ કરી લઈએ, તો આપણને વધુ ખ્યાલ આવે કે ભાઈ આ લેક્ચરમાં હવે આપણે શું ભણવાનું છે. હે વાલાઓ, ચાલો તો આપણે રીકેપ કરીએ કે ભાઈ આપણે શું ભણવાનું છે અને શું ભણી ગયા છીએ. રેડી? શું ભણી ગયા છીએ આપણે? તો સૌથી પહેલા આપણે ધ્યાન આપી દઈએ. ભાઈ ગયા લેક્ચરમાં આપણે ભણ્યા કે ભાઈ સંતુલિત આહાર કોને કહેવાય. સંતુલિત આહાર એટલે શું? મસ્ત મજાનું આપણે આને સમજી લીધું કે ભાઈ સંતુલિત આહાર કોને કહેવાય. સાથે સાથે સંતુલિત આહારના ઘટકો, સંતુલિત આહારના ઘટકોની આપણે વાત કરીએ. હે બાળકો, કે ઘટકો કયા કયા? અનાજ છે, કઠોળ છે. રેડી? ખ્યાલ આવે છે? આ બધામાંથી આપણને કયા કયા પ્રોટીન છે, વિટામિન છે, કાર્બોદિત છે, પોષક તત્વો આપણને કેમાંથી મળે? તો કે આ સંતુલિત આહારમાંથી મળે. હે વાલીડાઓ? હે ચાલો ચાલો હવે આપણે આગળ વધીએ વાલો. કે ભાઈ સંતુલિત આહાર પછી આપણે મસ્ત મજાનું જોયું વેફર. બટાકાની વેફર. વેફર અને સાથે સાથે બટાકાની વેફર અને ચણાની તુલના કરી હતી. શેકેલા પાછા ઈ કેવા ભાઈ? શેકેલા હો. આહા સાહેબ, શેકેલા ચણાની તુલના. રેડી? શેકેલા ચણાની આપણે તુલના કરી હતી. સાથે સાથે મસ્ત મજાના આપણે જંક ફૂડ ની પણ વાત કરી હતી. કેની વાત કરી હતી? જંક ફૂડ એટલે શું ભાઈ? જંક ફૂડ, જંક ફૂડ એટલે શું અને તેનાથી થતું નુકસાન. ભાઈ તેનાથી થતું નુકસાન, આ બધી વસ્તુની વાલીડાઓ છે ને આપણે મસ્ત મજાની આપણે વાત કરી હતી. ખ્યાલ આવે છે તમને? તો આ બધી વસ્તુ જો આપણે જોઈ લઈએ, આ બધી વસ્તુ હવે ભાઈ સર અમારા મગજમાં તરત ભાઈ આવી ગયું છે કે ભાઈ આ વસ્તુઓ મેં વાંચેલી અને આ વસ્તુ તમે સમજાવેલી, અમારા મગજમાં બેસી ગયેલી છે કે ભાઈ જંક ફૂડ ખાવું જોઈએ નહીં. કેમ કે એમાં ચરબી હોય, ખાંડ હોય, મીઠું વધારે પ્રમાણમાં હોય, જે પોષક તત્વો જોઈએ છે હોતા નથી. તો વાલાઓ ચાલો આપણે આગળ વધીએ કે આજે આપણે શું ભણવાનું છે. આજે આપણે શું શીખીશું કે ભાઈ આજે આપણે શીખવાનું છે ખોરાકનું સંવર્ધન. શું ભાઈ? ખોરાકનું સંવર્ધન આપણે શીખવાનું છે. મીન્સ કે શું કહેવાય ખોરાકનું સંવર્ધન? હે ભાઈ, ખોરાકમાં આપણા પોષક તત્વો હોતા નથી, પણ જો ખોરાકમાં પોષક તત્વો ઉમેરવામાં આવે તેને શું કહેવાય? ખોરાકનું સંવર્ધન. અને ભાઈ FSSAI. હે આમાં એઆઈ આવે છે સાહેબ? એઆઈ? હે તો એઆઈ છે ને સાહેબ કોમ્પ્યુટર પર? ના ભાઈ ના, આ છે ભાઈ ફૂડ ડેવલપમેન્ટ વાળા. મીન્સ કે આપણી સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સંસ્થા કે જે એ આપણા ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક તત્વો કેટલા છે કે નહીં એ બધું નિયંત્રણ કોણ કરે? FSSAI. રેડી? ભારતમાં મળતા મિલેટ્સ. મિલેટ્સ એટલે ભાઈ બાજરી છે, અનાજ છે. રેડી? ભારતમાં મળતા મિલેટ્સ, બાજરી, રાગી, આ બધા મિલેટ્સ કહેવાય. ખ્યાલ આવે કે જેનાથી આપણા શરીરને મસ્ત મજાના પોષક તત્વો મળે. સાથે સાથે અન્ન માર્ગ. હે આપણા ભારતનો સૌથી મોટો અન્ન માર્ગ છે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે અન્ન પોગાડવું છે, એને પહોંચાડવું છે. તો ત્યાં પહોંચાડવા માટે કયા કયા ટાઈપના કે ભાઈ ખેતરમાંથી આપણા ઘર સુધી પહોંચાડવા માટે
ખેડૂતો શું કરે છે, દુકાનદાર શું કરે છે, આ બધી વસ્તુ આપણે અન્ન માર્ગમાં જોવાની છે. અને સાથે સાથે સ્થાનિક ખોરાક ખરીદવાનું મહત્વ શું છે, આ વસ્તુ આપણે જોવાની છે વાલો. ખ્યાલ આવી ગયો તમને? આવી જોરદાર જકાસ મસ્ત એક નંબર વસ્તુ આજે આપણે શીખવાની છે. તો વાલો વિડીયો સ્કીપ કરતા નહીં. હા બસ તમને ખ્યાલ આપી દઉં. અને ભાઈ જે આ નવા આવ્યા છે આ વિડીયો પર, જે બાળકો નવા છે એ બાળકોને પણ હું જણાવી દઉં કે ભાઈ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની લિંક મૂકેલી છે. એ લિંક તમે કોપી કરશો, મીન્સ કે તમે ઓપન કરશો તો તમને આગળના વિડીયો જોવા મળશે. આગળના વિડીયોમાં છે ને મસ્ત મજાના પ્રકરણ 1 પ્રકરણ 2 ના વિડીયો મૂકેલા છે. સાથે સાથે એના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મૂકેલા છે વાલો. તો તમારી મુશ્કેલી થઈ ગઈ સોલ્વ. હવે પછી તમે આવો આ નવા વિડીયો જોવામાં. અને ભાઈ આ નવા વિડીયોમાં મસ્ત મજાની કમેન્ટ, લાઈક ને શેર એને કરવાનું ભૂલવાનું નથી હો વાલાઓ. બસ આપણી એક જ મહાનતા હોવી જોઈએ, મીન્સ કે એક જ કામ. શું? તો કે વિડીયો સમજવો, એને જોવો, એને યાદ રાખવો અને સાથે સાથે કમેન્ટમાં બાકાજીકી બોલાવાનું ભૂલવાનું નથી હો વાલાઓ. ચાલો ચાલો તો આપણે આગળ વધી જઈએ વાલાઓ કે ભાઈ ખોરાકનું સંવર્ધન અને પોષક તત્વયુક્ત ખોરાક. ખોરાકનું સંવર્ધન કોને કહેવાય અને પોષક તત્વયુક્ત ખોરાક કોને કહેવાય? ખાદ્ય પદાર્થોને રેડી, આ તમને થી લાગશે પણ આ છે પદાર્થોને. રેડી, પદાર્થોને વધુ પૌષ્ટિક બનાવવા તેમાં કેટલાક પોષક તત્વો ઉમેરવામાં આવે છે. ખ્યાલ આવે છે બાળકો? ફોર્ટિફાઈડ ખોરાક કહેવાય કે ભાઈ એમાં વધારાના પોષક તત્વો ઉમેરે. આવા ખોરાકને, આ પ્રક્રિયાને ખોરાકનું સંવર્ધન કહેવાય છે. કે ભાઈ ખાદ્ય પદાર્થોમાં વધુ પૌષ્ટિક બનાવવા માટે એમાં શું ઉમેરવામાં આવે? વધારે પડતા પોષક તત્વો ઉમેરવામાં આવે. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ખોરાકનું સંવર્ધન. શું કહીએ છીએ? ખોરાકનું સંવર્ધન. અને આવા ખોરાકને પોષક તત્વયુક્ત ખોરાક કહેવાય છે. આવા ખોરાકને શું કહેવાય છે? પોષક તત્વયુક્ત ખોરાક કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ને ભાઈ? જોરદાર, જકાસ, એક નંબર. જો આપણે જે બહારથી જે મીઠું છે, તેલ છે, રેડી, મિલ્ક છે, આ બધી વસ્તુ આપણે જેટલી પણ બહારથી લઈએ છીએ, આ બધી વસ્તુમાં શું હોય? પોષક તત્વો પહેલેથી તો હતા પણ સાથે સાથે એમાં એક્સ્ટ્રા પોષક તત્વો ઉમેરવામાં આવે. એને શું થયું કહેવાય? ખોરાકનું સંવર્ધન થયું કહેવાય. ચાલો તો આપણે આગળ વધીએ વાલાઓ. મસ્ત મજાનું. જો એક મમ્મી છે, એના બાળકને કેવા જોરદાર સમજાવે છે કે બાળક જો કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો એમાં એનું પોષણ લેબલ આપણે વાંચવાનું ભૂલવાનું નહીં. કેમ કે પોષણ લેબલથી શું ખબર પડે સર? પોષણ લેબલ વાંચવાથી યોગ્ય પસંદગી કરી શકાય કે આપણા શરીર માટે કયો ખોરાક ફાયદાકારક છે અને કયો ખોરાક છે ને બાળકો એ આપણા શરીરને નુકસાન કરે છે. આ વસ્તુ આપણને કેના પરથી ખબર પડશે? પોષણ લેબલથી. કે ભાઈ પોષણ લેબલમાં તમને બધી વસ્તુ આપેલી હોય કે ભાઈ કેટલા ટકા કેલરી મળે છે, કેટલા ટકા પ્રોટીન મળે છે, કેટલા ટકા તમને ઉર્જા મળે છે. આ બધી વસ્તુ પોષણ લેબલમાં હોય. તે જોઈને જ આપણે ખોરાક ખરીદવાનું જોઈએ. ખરીદી પહેલા પેકેટ પરની માહિતી જોવી જોઈએ કે શેનાથી બનેલો છે, એમાં શરીરને હાનિકારક કોઈ તત્વ તો નથી ને? જો શરીરને હાનિકારક તત્વ હોય તો આપણે એવો ખોરાક ખરીદવો જોઈએ નહીં હો વાલાઓ. ખ્યાલ આવે છે? ચાલો ચાલો તો આપણે આગળ વધીએ વાલાઓ. હાલો કે ભાઈ ખાદ્ય પદાર્થોના પેકેટ પરની પોષણ માહિતી. રેડી બાળકો? ખાદ્ય પદાર્થોના પેકેટ પરની પોષણ માહિતી. વાલો કે ભાઈ ખાદ્ય પદાર્થો છે મસ્ત મજાની. જો થોડીક અમથી ભાઈ આ છે ને વસ્તુ એ AI થી બનાવેલી છે બાળકો. ખ્યાલ આવે તમને? તો AI ને હજી છે ને ભાઈ ગુજરાતી સમજમાં નથી આવી, એટલા માટે એ થોડીક અમથી ભૂલ કરે છે. પણ બાળકો એ ભૂલને સુધારીને હું તમારા સુધી છે ને જોરદાર જકાસ ને એક નંબર કડક કન્ટેન્ટ લઈને આવીશ બાળકો. તમારા જીવનમાં છે ને આવી ભૂલ નહીં પડવા દઉં. ખ્યાલ આવે છે? તો બાળકો એક નંબર જોરદાર કન્ટેન્ટ મસ્ત મજાનો તમને યાદ રહી જશે. ચાલો તો હવે અહીંયા ધ્યાન આપી દો. ખાદ્ય પદાર્થ પરના પેકેટની પોષણ માહિતી. જો એમાં ઉર્જા છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, પાચક રેસા છે. પેકેટ પરની પોષણ માહિતી જોવી. જો ઉર્જા કેટલા ટકા મળે છે, ચરબી કેટલા ટકા છે, કાર્બોહાઈડ્રેટ કેટલા ટકા છે, સાથે સાથે પ્રોટીન એમાંથી કેટલા ટકા મળે છે અને પાચક રેસા એમાંથી કેટલા ટકા મળે છે. આ બધી વસ્તુ આપણે કેમાં જોવી જોઈએ? કે જે પોષણ માહિતીનું પેકેટ આપેલું હોય ને એમાં પોષણ માહિતીનો આખો મસ્ત મજાનો તમને ચાર્ટ બનાવીને આપેલો હોય. હા બધા પેકેટમાં હોય બાળકો. ખ્યાલ આવે છે તમને? આ બધી વસ્તુ આપણે
ધ્યાન રાખવી જોઈએ કે જેના થકી આપણા શરીરને જે પોષક તત્વો મળતા હોય એવો જ આપણે ખોરાક સિલેક્ટ કરવાનો. ચાલો વાલો, ખ્યાલ આવી ગયો તો આપણે આગળ વધી જાય. FSSAI રેડી. અને ખાદ્ય ગુણવત્તાનું નિયંત્રણ. ભાઈ FSSAI છે એ શું કરે તો કે આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા માટે કાર્ય કરે છે ભાઈ. અને આ છે ને ભારત સરકારની એક એજન્સી છે. કોની? ભારત સરકારની એજન્સી છે ભાઈ વાલાઓ. કેની એજન્સી છે ભાઈ? ભારત સરકાર. ભારત સરકારની મસ્ત મજાની એક આ એજન્સી છે. ખરીદી સમયે પેકેટ પરની માહિતી જોવી જોઈએ. જ્યારે ખરીદી સમયે તમે જોવો તો આ પેકેટ પરની માહિતી તમે જોવો કે એમાં આ મસ્ત મજાનો FSSAI નો માર્કો છે કે નહીં. જો આ માર્કો ન હોય તો એ પેકેટ તમારા માટે ગુણવત્તા ભર્યું નથી. કેમ કે આ જે એજન્સી છે એનું કામ શું છે તો કે એનું એક જ કામ છે મસ્ત મજાનું. શું કામ છે તો કે એનું કામ છે કે આપણા સુધી જે કંઈ પેકેટ ફૂડ પેકેટ પહોંચે છે એ પેકેટમાં આપણા શરીરને એ પોષણ આપતા પોષક તત્વો છે કે નહીં, અને જે પ્રમાણે પોષક તત્વો છે તો એ કેટલા પ્રમાણમાં હાજર છે કે નહીં, એ બધી વસ્તુ ચેક કરવાનું કામ કોનું છે વાલાઓ? વાલીડાઓ. જેમ આપણે કેમ જોઈએ કે ભાઈ આપણે કઈ વસ્તુ ખાવા જઈએ છીએ, પંજાબી ખાવા હાલો હોટલમાં જઈએ છીએ, તો ભાઈ પંજાબી શાક સારું છે કે નહીં, હોટલ સારી છે કે નહીં, બેહવાની વ્યવસ્થા સારી છે કે નહીં, આ બધી વસ્તુ આપણે ચેક કરીએ કે નહીં, પછી આપણે પંજાબી ખાવા જઈએ ને. તો બસ આ એવી રીતના છે કે ભાઈ આ ફૂડ પેકેટ છે જે તમારા સુધી પહોંચે છે એમાં જે પોષક તત્વો હાજર હોવા જોઈએ એ છે કે નહીં, એ બધું ગુણવત્તા ચેક કરવાનું કામ અને ભાઈ તમારી સુરક્ષા માટેનું કામ કોણ કરે છે? FSSAI. રેડી? ખ્યાલ આવે છે? આ વસ્તુ છે એ જે આપણા સુધી મસ્ત મજાના ગુણવત્તાવાળા પેકેટ નું ધ્યાન રાખે છે પહોંચતા. ચાલો તો આપણે આગળ વધી વાલો. મિલેટ્સ પોષણથી ભરપૂર અનાજ છે. મિલેટ્સ કેવું છે? પોષણથી ભરપૂર. મીન્સ કે મિલેટ્સ પોષક તત્વોથી ભરપૂર અનાજ છે. મિલેટ્સ કેવું છે? પોષક તત્વોથી ભરપૂર. અહીંયા છે ને બાળકો પોષણની જગ્યાએ પોષક આવશે. મિલેટ્સ એ પોષકથી ભરપૂર અનાજ. કેવું? પોષકથી ભરપૂર અનાજ. ખ્યાલ આવે છે વાલો? મસ્ત મજાની. ચાલો તો ભાઈ મિલેટ્સ કોને કહેવાય સાહેબ? મિલેટ્સ એટલે ભાઈ જો આપણે જે બાજરી ખાઈએ છીએ, રાગી ખાઈએ છીએ, રેડી, જુવાર ખાઈએ છીએ, આ બધી વસ્તુ છે કે એને મિલેટ્સ કહેવામાં આવે, કે જેના થકી આપણા શરીરને પ્રોટીન છે, ઉર્જા મીન્સ કે કાર્બોહાઈડ્રેટ છે એ બહુ વધારે પ્રમાણમાં મળે. ખ્યાલ આવે? અને શરીરને એટલું મસ્ત ઉર્જાવાન બનાવે ને કે ભાઈ મજા જ આવી જાય. મિલેટ્સ પોષણસભર અનાજ તરીકે ઓળખવામાં આવે છે. મિલેટ્સને શું તરીકે? પોષણસભર, કે ભાઈ આપણા શરીરમાં વધારે મસ્ત મજાનું પોષણ આપવા વાળો ખોરાક કોને ગણવામાં આવે? મિલેટ્સને. ભાઈ ભારત સરકારે છે મસ્ત મજાનું મિલેટ્સ વિશે અત્યારે હમણાં 2 થી 3 વર્ષમાં મિલેટ્સ નું બહુ વધારે સરકાર છે ને મહત્વ આપે છે. કેમ કે ભારતમાં મિલેટ્સનું જેટલું પણ વધારે મહત્વ અપાય એટલું વધારે મિલેટ્સને ઉગાડવામાં આવે છે. મિલેટ્સનો પાક. રેડી? અને આ પાકથી ભારતના લોકોને જ પોષણ મળશે. રેડી? કે એટલા માટે ભારત સરકાર છે ને મિલેટ્સના ખોરાકને વધુ મહત્વ આપે છે. તો ચાલો આગળ આપણે વધી જઈએ કે ભારતમાં મળતા મિલેટ્સ. જો એમાં મિલેટ્સ કયા કયા છે? જવાર છે, બાજરી છે, રાગી છે, હામો છે. રેડી? સામો મીન્સ કે સામાની ખીચડી બનાવીએ કે નહીં, હાંબો આપણે કહીએ ને હાંબો, બસ આ એ જ વસ્તુ છે. પછી આ રાગી છે, બાજરી છે, જવાર છે, આ બધા મિલેટ્સના ઉદાહરણ છે. કેના છે? મિલેટ્સના, કે જેના થકી આપણા શરીરને મસ્ત મજાની ઉર્જા મળે અને ભાઈ કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર ખોરાક છે આ. ચાલો, મિલેટ્સને ન્યુટ્રિશિયલ્સ કેમ કહેવામાં આવે છે? ભાઈ મિલેટ્સને ન્યુટ્રિશિયલ્સ કેમ કહેવામાં આવે છે? કેમ કે મિલેટ છે એ પોષક તત્વોથી ભરપૂર હોય. કેવું હોય? પોષક તત્વોથી ભરપૂર. તેથી તેમને પૌષ્ટિક. આ ભાઈ બાળકો છે ને જો મસ્ત મજાની AI એ ભૂલ કરેલી છે. ચાલો તો આપણે એને સુધારી દઈએ. તમને મસ્ત મજાની લાલ પેન થી ત્યાં કરી દઉં ને તો મજા આવી જાય. આવું છે ભાઈ? પૌષ્ટિક. રેડી?
તેથી તેમને પૌષ્ટિક અનાજ એટલે કે ન્યુટ્રિશિયલ્સ કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે? ન્યુટ્રિશિયલ્સ. ખ્યાલ આવે કે જેમાં પોષક ભરપૂર માત્રામાં છે. આપણા શરીરને જરૂરી પોષક તત્વો એટલા બધા માત્રામાં છે ને કે ભાઈ આપણા શરીરને મજા જોરદાર ને જલસો પડી જાય વાલો. ખ્યાલ આવે? હે તો તેથી એમને પૌષ્ટિક અનાજ કહેવામાં આવે છે. પૌષ્ટિક અનાજ એટલે કે ભાઈ ન્યુટ્રિશિયલ્સ અનાજ મીન્સ કે મિલેટ્સ કહેવામાં આવે છે. એમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં છે. ખ્યાલ આવે છે? ચાલો, આહારમાં મિલેટ્સનો સમાવેશ કઈ રીતે આપણે કરવો જોઈએ? આહારમાં છે ને ભાઈ મિલેટ્સનો આપણે સમાવેશ કરી શકાય. કેમ કે ભાઈ જો સામાન્ય ખીચડી મીન્સ કે બનાવી શકાય. સાથે સાથે દાળ છે, રાગી છે. રાગીના તમે ઘણી વાર જોતા હો રાગીના પાપડ બને છે મીન્સ કે પછી રાગીનો લોટ પણ આવે છે કે જેમાંથી એના રોટલા બને છે. સાથે સાથે તમને બાજરી છે, જવાર છે, આના પણ રોટલા બનાવવામાં આવે છે. એ પણ તમને ખ્યાલ છે ને બાળકો? અરે સર જોરદાર. જો બાજરી છે, જવાર છે અને રાગી જેવા મિલેટ્સ આપણા રોજિંદા ખોરાકમાં આપણે જો ઉપયોગી કરીએ ને બાળકો તો ભાઈ જલસો પડી જાય, મોજ મજા ને જલસા. એ જ બસ આપણું કામ. હે સર? બાજરી ખાવ, અનાજ ખાવ, જવાર ખાવ, રાગી ખાવ, બસ મિલેટ્સની ધબધબાટી બોલાઈ ગયો. ખ્યાલ આવે? ભાઈ જો આવી જ તમારે મસ્ત મજાની જોરદાર જકાસની એક નંબર ધબધબાટી બોલાવી છે પેપરમાં, એટલે કે તમારા માર્ક્સની બગડાટી બોલાવી દેવી છે તમારે. તો વાલાઓ મસ્ત મજાને છે ને આપણા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાલાઓ. વાહ બસ ચાલો હાલો. જો હવે તમારે આવી મસ્ત મજાની જોરદાર જકાસ ને એક નંબર તમારે નોટ્સ તો જોતી જ છે. રેડી? તો આ નોટ્સ તમારે જોતી હોય તો શું કરવાનું છે? તો તમારે છે ને વિદ્યાકુલ નામની મસ્ત મજાની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરીને એમાં રજીસ્ટ્રેશન કરશો ને તો તમને તેમાંથી કઈ વસ્તુ મળશે. એમાં તમને નોટ્સ મળશે, સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે. અને ભાઈ બાળકો તમે સ્માર્ટ તો છો પણ એક્સ્ટ્રા સ્માર્ટ, પ્રો લેવલ, એડવાન્સ લેવલે તમારે જવું છે. એડવાન્સ લેવલના પ્રો બનવું છે. તમારી શાળાના તમારે એકદમ જોરદાર ટોપર બનવું છે કે ભાઈ બધાના મોઢે તમારું જ નામ રહેવું જોઈએ. શું? તો કે ભાઈ ટોપર એટલે કે આ જ વિદ્યાર્થી. ખ્યાલ આવે? તો ભાઈ તમારી માટે એમસીક્યુ ટેસ્ટનું પણ આયોજન એમાં કરેલું છે કે જેના થકી તમે મસ્ત મજાના ટોપર એડવાન્સ લેવલના બાળકો બની જાવ. હે ભાઈ? તો ચાલો ભાઈ જેટલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે એ બાળકોને જણાવી દઉં. શું? તો કે ભાઈ અમારા કમેન્ટ સેક્શનમાં તમે રિવ્યુ આપીને જણાવી દેજો કે ભાઈ એપ્લિકેશન સર અમે ડાઉનલોડ કરી લીધી છે, મોજ મજાને જલસા અમને પડી ગયા છે. રેડી? ચાલો તો હવે આપણે આગળ વધી જઈએ. અન્નમાર્ગ શું છે ભાઈ? અન્નમાર્ગ ખેતરથી આપણી થાળી સુધી. ખેતરથી આપણી થાળી સુધી કે ભાઈ ખોરાક ઘણી મુસાફરી કરીને આપણા સુધી પહોંચે છે. ખોરાક ઘણી મુસાફરી કરીને આપણા સુધી પહોંચે છે. ચાલો આ ખોરાકની આ સફરને આપણે જાણીએ. કેટલી બધી ભાઈ મુશ્કેલીઓ વેઠીને, કેટલા હવામાન વેઠીને, કેટલા વાતાવરણ વેઠીને એક ખોરાક જે ખેતરમાં ઉભો હતો એ ખોરાક આપણા ઘર સુધી, આપણી થાળી સુધી પહોંચે છે ને ત્યાં સુધી કેટલી મુશ્કેલીઓ વેઠે છે. બસ એ જ આપણે જાણવાનું છે. ચાલો તો આપણે શરૂઆત કરી દઈએ. અન્નમાર્ગ એટલે શું? રેડી? અન્નમાર્ગ એટલે ખેતરમાં કે ભાઈ જો આ જરિયા નહીં આવે, ખાલી જ્યાં આવશે. શું આવશે? જ્યાં બાળકો. મેં તમને કીધું હતું કે ભાઈ હું તમારા સુધી છે ને ભાઈ ખોટો કન્ટેન્ટ પહોંચવા નહીં દઉં. ખ્યાલ આવે છે વાલાઓ? જેટલું પણ આમાં મસ્ત મજાનો એનો સુધારો હશે બધો સુધારો કરીને તમારા સુધી ભાઈ આ નોટ્સ પહોંચશે. ખ્યાલ આવે છે વાલાઓ? મસ્ત મજાને જલસા એ જ અમારું કામ. ચાલો અન્ન ઉત્પાદન થાય છે એટલે કે અન્નમાર્ગ એટલે કે ખેતરમાં કે જ્યાં અન્ન ઉત્પાદન થાય છે, જ્યાં એનો પાક લેવાય છે ત્યાંથી આપણી થાળી સુધી પહોંચવાની મુસાફરી એટલે કહેવાય અન્નમાર્ગ. હે વાલાઓ? કે જ્યાં પાક ઉગે છે એ જગ્યાથી લઈને જ્યાં આપણે જમવા બેસીએ છીએ, આપણા ઘર, આપણી થાળીમાં મસ્ત મજાનો એ રોટલીનો કોળિયો આવે છે, એ કોળિયા સુધીની આખી સફરને શું કહેવાય છે? અન્નમાર્ગે કહેવાય છે વાલાઓ. બસ ચાલો જો ખેતર છે, ખેતરમાંથી પરિવહન થાય, ત્યાંથી બજારમાં જાય, બજારમાંથી આપણે ખરીદી કરીએ અને ભાઈ આપણી થાળી સુધી આપણે અનાજ પહોંચાડીએ છીએ. તો ખોરાક ખેતરથી ક્યાં ક્યાં પહોંચે છે એ આપણે જોવાનું છે. ચાલો
ભાઈ ખેતરથી પહેલા તો પેકિંગ પ્રક્રિયામાં જાય, પછી પરિવહન થાય, એનું અલગ અલગ જગ્યાએ જાય, એ દુકાનોમાં પહોંચે, કરિયાણા સ્ટોર પર પહોંચે, પછી ત્યાંથી ઘરમાં પહોંચે ને ઘરે મમ્મી મસ્ત મજાનું હાય જોરદાર એકદમ સ્વાદિષ્ટ જમવાનું બનાવે અને એ જમવાનું આપણા પેટમાં જાય અને મસ્ત આપણું શરીર તંદુરસ્ત બની જાય. ભાઈ ભાઈ ખેતરમાં ઉત્પન્ન થાય છે અને પેકિંગ પ્રક્રિયા, પરિવહન અને દુકાન થકી આપણા ઘરે પહોંચીને અમારી થાળીમાં આવે છે ભાઈ ખોરાક. તો હવે એ ખોરાકની સફરના તબક્કા છે. કયા કયા? સૌથી પહેલા ખેતી થાય છે, પછી એની પ્રક્રિયા કરવામાં એના ઉપર, પછી એનું પેકિંગ કરવામાં આવે, સાથે સાથે એ પેકિંગ કરીને એનું પરિવહન મીન્સ કે એને ટ્રક છે, આઈસર છે, આ બધા પરિવહનના જેટલા પણ સાધનો છે એમાં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. તો એનું વેચાણ કરવામાં આવે અને વેચાણ કરીને એનો વપરાશ કરવામાં આવે છે બાળકો. આ જ છે આપણા અન્ન માર્ગની સરળ પ્રક્રિયા. સરળ ન કહેવાય આને ભાઈ, બહુ લાંબી પ્રક્રિયા છે આ. ખોરાકની સફર ખેતરથી આપણી થાળી સુધીની છે ને એ બહુ લાંબી સફર છે વાલાઓ. 3 મહિના તો ભાઈ એ પાકને ઉગાડવા માટે, એ પાકને લણવા માટેના થયા છે. એ 3 મહિના પછી આટલી બધી સફર, આટલી બધી મુશ્કેલીઓ વેઠીને એક ખોરાક આપણી થાળી સુધી પહોંચે છે. અને ભાઈ આપણે ખોરાકને ધ્યાનમાં લાવ્યા વગર ભાઈ મને નથી ભાવતું એમ કહીને આપણે ફેંકી દઈએ છીએ. ભાઈ આ કોઈ પ્રકારનું છે ને આપણું માનવ જીવન ન કહેવાય. ખ્યાલ આવે બાળકો? તો મસ્ત મજાનું જે આપણી થાળીમાં ખોરાક આવે છે ને એનું આપણે સન્માન કરવું જોઈએ, એનું આપણે માન કરવું જોઈએ. આપણો દેશ છે ને એ કોઈ પણ વસ્તુને આપણે ભગવાન, આપણે જે કાંઈ વસ્તુ છે એ બધી વસ્તુને આપણે ભગવાન માનતો આપણો દેશ છે. તો આપણે જે અન્ન આપણા થાળીમાં આવે છે ને એ અન્નને પણ આપણે ભગવાન માનીએ છીએ. રેડી? એને આપણે માતા અન્નપૂર્ણાના નામથી ઓળખીએ છીએ. માતા અન્નપૂર્ણાના પ્રતાપથી છે ને આપણે થાળીમાં જમવાનું આવે છે. તો ભાઈ આપણે કોઈનું પણ છે ને અનાદર, અન્નનું તો હંમેશા અનાદર કરવું જોઈએ નહીં વાલાઓ. ખ્યાલ આવે છે? ભૂખ્યાને ભોજન આપશો ને તો એ તમને ડબલ થઈને મળશે. પણ ભાઈ તમારી થાળીમાં જે ભોજન હશે એને તમે ફેંકી દેશો ને તો ભાઈ એનું અડધું થઈ જશે. ખ્યાલ આવશે તમને? ચાલો, પાકથી પેકેટ સુધીની યાત્રા કઈ રીતની છે? સૌથી પહેલા પાકને લણવામાં આવે, પછી એની સફાઈ કરવામાં આવે. રેડી? તમારા ગામડે કે કોઈ જગ્યાએ મસ્ત મજાના ખેતરમાંથી જ્યારે પાક લણાતો હોય ત્યારે પછી એની સફાઈ કરવામાં આવે. એની સફાઈ પછી એનો મસ્ત મજાનો લોટ બનાવવામાં આવે. ઘઉં હોય, ઘઉંને મસ્ત મજાના સાફ કરીને એમાંથી જે ફોતરા છે એના ફોતરાને કાઢીને અને એનો મસ્ત મજાના આપણે ઘંટીએ લઈ જાય, ઘંટીએ લઈ જઈને એની શું કરીએ? દળવાની પ્રક્રિયા થાય. અને એ દળવાની પ્રક્રિયા પછી એ આટાને પેક કરવામાં આવે. આ ખેડૂતની મહેનતથી ઉગાડેલો પાક છે અને એને આપણે મસ્ત મજાના આપણી થાળીમાં આવે અને આપણે અડધી રોટલી કે જે કાંઈ આપણે બગાડ છે એ રાખી દઈએ અને મસ્ત મજાનું ફેંકી દઈએ છીએ. તો એની ભાઈ મહેનત કેટલી વ્યર્થ ગઈ. એક ખેડૂત આટલો ખોરાક મીન્સ કે આટલા ઘઉં ઉગાડવા માટે કેટલી બધી મહેનત કરતો હોય અને એ મહેનતની આપણે ભાઈ કોઈ ચિંતા કર્યા વગર ડાયરેક્ટ આપણે રોટલીનો બટકો અધૂરો મૂકીને આપણે ભાઈ હાલતા થઈ જાય. બાળકો? તો આવી વસ્તુ ન કરવી જોઈએ. આવી વસ્તુ આપણાથી ન થવી જોઈએ. આપણે હંમેશા અન્નનો શું કરવો જોઈએ? આદર કરવો જોઈએ. ચાલો, પેકેટથી દુકાન સુધી. અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ભાઈ પાકથી પેકેટ સુધી, પેકેટથી દુકાન સુધીની યાત્રા. કે ભાઈ પેકેટ છે એને પરિવહનમાં મીન્સ કે કોઈ પણ મોટા કન્ટેનર છે, ટ્રક છે એમાં લઈ જવામાં આવે અને ત્યાંથી પહોંચાડવામાં આવે છે દુકાન સુધી કરિયાણાની. આપણે પેકેટમાં મળતું અનાજ પરિવહન દ્વારા દુકાન સુધી પહોંચે છે. રેડી? દુકાનથી રસોડા સુધી. ક્યાં સુધી? દુકાનથી રસોડા સુધીની યાત્રા. દુકાનથી આપણે એ અનાજને ખરીદીએ અને એ અનાજને આપણે લાવી દઈએ છીએ ઘરે અને એ ઘરે મસ્ત મજાની મમ્મી આપણા રસોડામાં જઈને એ અનાજમાંથી મસ્ત મજાની એ સ્વાદિષ્ટ જે થાળી બનાવે ને સાહેબ, આ મજા આવી જાય જમવાની. એમાં મમ્મીના હાથનું બનાવેલું હોય ને એટલે તો ભાઈ વધારે ખ્યાલ આવી જાય, અમને મજા જ આવી જાય. અને એમાં એવું છે કે ભાઈ જો સ્કૂલે ગયા હોય, આખું સવારના સ્કૂલે ગયા હોય, એ બપોરે મસ્ત મજાના ઘરે આવી અને ભૂખ્યા હોય અને ભાઈ તરત પેલો અવાજ આવે, હે મમ્મી જમવાનું પીરસી દે ભાઈ. અને જે મમ્મી જમવાનું પીરસે ને જે જમવાની આહા રાહત થાય આપણે જમવાથી, મજા જ આવી જાય. મજા એ આનંદ અનેરો છે નહીં ભાઈ? બાળકો ચાલો, અન્ન માર્ગ અને પર્યાવરણ.
કે ભાઈ જેટલો અન્નમાર્ગ લાંબો તેટલું વધુ પરિવહન. હું ભાઈ, જેટલો અન્નમાર્ગ લાંબો એટલું વધુ પરિવહન. હે ભાઈ, જો તમને અન્નમાર્ગમાં મજા આવી ગઈ હોય, જોરદાર જકાસ ખ્યાલ આવી ગયો ને બાળકો, એક નંબર જલસો પડી ગયો ને મારા કલેજાઓ, તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા ન વાલાઓ. હા, તમારા સગા વાલાઓ, તમારા ભાઈબંધો, તમારા બહેનપણીઓને બધાને કહી દેવાનું ભાઈ વિદ્યાકુલ ગુજરાતી આપણી માટે લાવી ગયું છે. શું? તો કે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે મસ્ત મજાના ફ્રીમાં લેક્ચર લાવે છે. હે વાલાઓ, તો ચાલો હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ જેટલો અન્નમાર્ગ લાંબો તેટલું વધુ પરિવહન. ખ્યાલ આવે? આપણે કોઈ વસ્તુ જોતી છે, આપણે સફરજન ખાઈએ છીએ. ચાલો, સફરજન ક્યાં ઉગે છે? તો કે કાશ્મીર જે ઠંડો વિસ્તાર છે ત્યાં ઉગે છે. હવે આપણે કાશ્મીર થી ઠેઠ અહીંયા સુધી સફરજન પહોંચાડવામાં કેવડો મોટો માર્ગ જોઈ કે નહીં? હે, કે ભાઈ એને બહારથી મગાવવા પડે, પહેલા તો એને પેકિંગ કરવા પડે. એની પેકિંગમાંથી પછી એ શું થાય? ટ્રકમાં જાય. ટ્રકમાંથી જો કોઈ બહારના દેશમાં આયાત થતા હોય તો જહાજમાં જાય, અને એમાં આયાતમાં જો જહાજ થકી ન જઈ શકતા હોય તો હવાઈ જહાજમાં જાય, અને પછી એ સુપર માર્કેટ કે માર્કેટ તરફ પહોંચે. ખ્યાલ આવે છે? તો અન્નમાર્ગ જેટલો ટૂંકો એટલું પર્યાવરણ માટે અને એટલું જ ઘણું સારું. ખ્યાલ આવે છે? તો બાળકો, આપણે એક વસ્તુ કરવી જોઈએ કે જે આપણી આસપાસ જે કઈ વસ્તુ મળે છે એની આપણે કદર નથી કરતા, અને આપણે જે દૂર વસ્તુ મળતી હોય ને, મીન્સ કે જે આગી હોય, આપણે તેના સુધી પહોંચી શકીએ એમ ન હોય એવી વસ્તુને આપણે હું જોતી હોય. તો બાળકો, આવી જીદ છોડીને આપણી આસપાસ જે કંઈ આપણને મળે છે એ વધારે સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. એમાં પરિવહન પણ ઓછું થાય, સાથે સાથે એ પરિવહન ઓછું થયાની સાથે જે પર્યાવરણ છે ને, પર્યાવરણ એને પણ ઘસારો ઓછો થાય. તો બાળકો, જે આપણી આસપાસ જેટલી વસ્તુ મળે છે એનો પેલા વધારે ઉપયોગ કરો, પછી ભાઈ દૂરની વસ્તુને લેવા દોડજો. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. સ્થાનિક ખોરાક ખરીદવાનું મહત્વ શું છે? સ્થાનિક ખોરાક આપણે ખરીદવો જોઈએ. કેમ? તો કે તાજું છે, પૌષ્ટિક અને સ્વસ્થ ખોરાક મળે છે. એમાંથી આપણને કેવો મળે છે? તાજો, પૌષ્ટિક અને સ્વસ્થ ખોરાક એનાથી મળે. ઓલું બહુ દિવસ પહેલાથી તમે દૂરથી આવ્યું હોય તો કેવું થઈ ગયું હોય? વાસી થઈ ગયું હોય. એવો ખોરાક આપણે ખાવાનો નહીં. સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક ઉત્પાદનને ટેકો મળે, કે જે ત્યાંના સ્થાનિક ખેડૂતો છે એને ટેકો મળે, અને જે સ્થાનિક ઉત્પાદનો છે, ત્યાંના જે ખેડૂતો છે એને ટેકો મળે. એને બહુ વધારે પૈસા ખર્ચીને પરિવહન કરાવવું ન પડે. એને ત્યાં એને એ જ જગ્યાએ એને પરિવહન પણ બચે છે, સાથે સાથે એને ત્યાં જ એના પાકનું ધિરાણ મળી જાય. ખ્યાલ આવે છે તમને? ચાલો, એટલા માટે જ કહીએ છીએ કે ભાઈ સ્થાનિક ખોરાક ખરીદવાનું રાખો. કેવો? સ્થાનિક ખોરાક. ખ્યાલ આવે છે? તો સ્થાનિક ખોરાક સ્વસ્થ પરિવાર અને સશક્ત પરિજન. મસ્ત મજાનું. ચાલો બાળકો, સ્થાનિક ખોરાક અપનાવીને અન્નમાર્ગ ઘટાડવો છે. શું કરવું છે? સ્થાનિક ખોરાક અપનાવવો છે અને અન્નમાર્ગને આપણે ઘટાડવો છે. તો શું કરવાનું? દૂરનો અન્નમાર્ગ છે કે દૂરના ખેતરમાંથી વસ્તુ આવે છે, પરિવહન થાય છે, દુકાન સુધી જાય છે, ઘર સુધી જાય, પછી આપણી થાળી સુધી આવે. એના કરતા સ્થાનિક જે માર્ગ છે, નજીકનો કોઈ ખેતર છે, નજીકની કોઈ બજાર છે, રેડી, એ નજીકના ખેતરમાંથી નજીકની બજારમાં આવે, ત્યાંથી આપણા ઘર સુધી આવે, પછી આપણી થાળી સુધી આવે. એ મસ્ત મજાનો જે ખોરાક છે, વસ્તુ બે સેમ જ છે. ઓલું દૂરથી આવે છે અને આ સ્થાનિક ખેતરમાંથી આવે છે. નજીકના માણસોને લાભ થાય છે, અને સાથે સાથે જે વસ્તુ મળે છે કેવી મળે છે? તાજી વસ્તુ મળે છે વાલાઓ. તાજો અને પૌષ્ટિક આહાર મળે છે. ઓલું બહુ દિવસ પહેલાનું હોય, પરિવહનમાં આવીને લંઘાઈ ગયું હોય, અને પછી આપણા સુધી પહોંચાડવામાં આવે તો એમાં કોઈ પ્રકારની પૌષ્ટિકતા રહી હોય નહીં વાલાઓ. બસ આટલું જ આપણે સમજવાનું છે કે ભાઈ સ્થાનિક જે ખોરાક છે ને એને આપણે મહત્વ આપવાનું છે, કે ભાઈ સ્થાનિક બજારમાંથી જે આપણને ખોરાક મળે છે એ આપણે ખરીદવાનો આગ્રહ રાખવો, તો જેના થકી જે સ્થાનિક ખેડૂતો છે એને પણ લાભ થાય. હે વાલાઓ, મસ્ત મજાનું આપણે આ જોરદાર ઝકાસ એક નંબર આપણે ચેપ્ટર બની ગયા. ભાઈ સ્થાનિક ખોરાક અપનાવો, અન્નમાર્ગ ઘટાડો, સ્વસ્થ જીવન અપનાવો. હે, મસ્ત મજાનું જોરદાર ઝકાસ ને એક નંબર ભાઈ ચેપ્ટર ભણવાની આપણને મજા આવી સાહેબ. હે વાલાઓ ભાઈ, તો હવે વાલાઓ આગળના વિડીયોમાં છે ને આપણે મસ્ત ખાલી એટલું જ જોવાનું છે કે હવે આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે. શું કરવાનું છે?
સ્વાધ્યાય. અને સ્વાધ્યાય તમારી માટે એટલું જોરદાર ને જકાસ છે ને બાળકો, મજા જ આવી જાય હો તમને સોલ્વ કરવાની. તો ભાઈ વિડીયો જોવાનું તમારે ભૂલવાનું જ નથી. હા, સ્વાધ્યાય સોલ્વ કરવું છે તો આપણા વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ના વિડીયો જોવાનું ચૂકશો નહીં હો વાલાઓ. મસ્ત મજા અને જોરદારના સ્વાધ્યાય આપણે સોલ્યુશન કરાવવાના છે. તમારા બધાના જેટલા ડાઉટ છે, જેટલા કોન્સેપ્ટમાં ડાઉટ છે, બધા આપણે સોલ્વ કરાવી દેવાના છે. રેડી વાલાઓ? તો મસ્ત મજા. ચાલો આપણે વિડીયોમાંથી વિદાય લઈએ. તો સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.